બોટાદ જિલ્લા વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગઢડા શહેર અને તાલુકામાં કપાસનું વાવેતર થઈ ગયા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખેડૂતોને માટે સિંચાઈના પાણી પણ પૂરા થઈ ગયા હોય ત્યારે કપાસના થઈ ગયેલા વાવેતર બાદ વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયા છે। હજારો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ હવે ખેડૂતો ચિંતામાં છે। ખાસ કરીને ગઢડાના પડવદર, સમઢિયાળા, વાવડી વગેરે ગામોમાં સિંચાઈની કાયમી સુવિધા નથી। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। એ નથી ખાલી કપા દેખાડવાનો પાણી વાળું। હાલની સ્થિતિ તો એવી છે કે ગઈ 19/5 જે વરસાદની આગાહી હતી એની લાલચે ખેડૂતોએ કપાસ વાવી દીધા હતા કે વરસાદ કદાચ 19 થી 35 સુધીમાં આવી જાય, એના બદલે આ 6 આવી ગયા, 6ઠા મહિનો પૂરો થવા આવી ગયો, એના બદલે 1.5 મહિનાથી બધા ખેડૂતોએ કપાસ વાવેલો હતો કે લાલચે કે કપાસ આપણો ઉજરી જાય ને વરસાદ ટાઈમસર આવી જશે। તે વરસાદે એકદમ મોડું કર્યું છે અને હજી જેમ બને એમ પરિસ્થિતિ વિકટ થતી જાય છે અને ખેડૂતો આકાશમાં વાટ જોઈને બેઠા છે। જ્યાં પણ વરસાદ પડે ત્યાં તૂટક વરસાદ પડે છે, એનાથી ફાયદો થવાના બદલે અમુકનું નુકસાન થાય છે કે જે સોંપેલું છે એ તે ઉગી જાય એવું છે અને જેને ડીપમાં પાણી હતું એને તળિયે વિયાઈ ગયા છે પાણી। એટલે પાણીની વિકટ પરિસ્થિતિ છે। સરકારે આવતા દિવસોમાં આવી પરિસ્થિતિ ન બને એ માટે જે પાણીની વ્યવસ્થા કરવી પડે એ અગાઉ કરવી પડે। જે આ વિસ્તાર છે ગઢડાથી રણિયાળા વચ્ચેનો, એ વિસ્તારમાં એક પણ એવી જગ્યા નથી કે ત્યાંથી સૌની યોજનાનું પાણી એક ટીપું આવતું હોય। અત્યારે હાલમાં વરસાદ ખેંચાતા બધાને થોડા પાણી હતા અને અમારા બોટાદ જિલ્લાની અંદર ટપકથી બધાએ થોડું પાણી હોય ને કપાસ ઉગાડેલો હતો અને હાલ વરસાદ ખેંચાતા બધોય કપાસ ફેલ જાય એવી ભીતિ સતાવી રહી છે અને બધાને પાણી ખાલી થયા છે। અમારે આ ગઢડા વિસ્તારની અંદર 2 મોટા તળાવ છે, એને કોઈ પણ જગ્યાએ સિંચાઈની કે એમાં કાંઈ પાણી આવે એવી કોઈ વ્યવસ્થા છે નહીં। હાલ પાણી બધાને વહી ગયા છે, કપાસ બધા ઉગાડી દીધેલો છે અને વરસાદ ન આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય એવી સંભાવનાઓ છે। અને અમારા વિસ્તારમાં 2 મોટા ડેમ આવેલા છે, એને કોઈ જાતનો સૌની યોજનામાં ક્યાંય સમાવેશ કરવામાં નથી આવેલો, કોઈ જાતનું પાણી નથી આપવામાં આવતું। જો આ સૌની યોજના દ્વારા પાણી નાખવામાં આવે તોય પણ ખેડૂતોને રાહત થઈ શકે। વરસાદની જો વાત કરીએ તો લગભગ 20-25 દિવસ પહેલાં લગભગ ખેડૂતોએ પોતાની પાસે થોડા પાણી હતા એના દ્વારા ડીપમાં ઉગાડેલ છે। અત્યારે હાલ પોઝિશન એવી છે કે હવે પાણી બધા કૂવામાં તળિયે વહી ગયા છે, 5-5, 10 મિનિટના પાણી રહ્યા છે। હવે તો એક જ આધાર છે કે જો વરસાદ આવી જાય તો આ મોલાદ બચી શકે એમ છે, નહીં તો થોડા દિવસમાં આ મોલાદને પણ મુરઝાવાનો સમય આવશે।